હેલો ફ્રેન્ડ્સ, હું માર્ગી બારોટ અને આજે 9 ડિસેમ્બર એટલે કે આપણા દરેક ભારતીયો માટે ખૂબ જ અગત્યનો દિવસ છે. કારણ કે આજના દિવસે આપણા ભારતનું બંધારણ રચવા માટે બંધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું અને આજના દિવસે જ બંધારણ સભાની પ્રથમ બેઠક યોજાણી હતી. તેથી આ દિવસ એ આપણો રાષ્ટ્રીય બંધારણ દિવસ તરીકે ઓળખાય છે. શું તમે સૌ જાણો છો કે બંધારણ એટલે શું? બંધારણ એટલે કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવતા નિયમોનું વ્યવસ્થિત રીતે ગોઠવણ એટલે કે બંધારણ. અને આપણા ભારતનું બંધારણ રચવા માટે જેની રચના કરવામાં આવી હતી તેને બંધારણ સભા કહેવાય છે. 26 નવેમ્બર 1949ના રોજ આપણું બંધારણ એ બનીને તૈયાર થઈ ગયું હતું અને 26 જાન્યુઆરી જેને આપણે પહેલાં સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવતા હતા તે દિવસે એટલે કે 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણા ભારતનું બંધારણ અમલમાં મુકાયું. 9 ડિસેમ્બર એ ખૂબ જ અગત્યનો દિવસ છે. 26 નવેમ્બર એ આપણો રાષ્ટ્રીય બંધારણ દિવસ તરીકે ઓળખાય છે. તેનું ખૂબ જ મહત્ત્વ છે. સાથે સાથે 9 ડિસેમ્બર એટલે કે આપણું રાષ્ટ્રીય બંધારણ સભા દિવસ તે પણ તેટલો જ અગત્યનો છે. આપણા ભારતનું બંધારણને તૈયાર થવામાં કુલ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. તેમાં કુલ 64 લાખનો ખર્ચ આવ્યો હતો. આપણા બંધારણમાં કુલ 520 પાના હતા. જ્યારે બંધારણ સભાની રચના કરવામાં આવી ત્યારે તેમાં 389 સભ્યો હતા. તેમાંથી 72 મુસ્લિમો અને 78 હિન્દુઓ હતા અને તેની સાથે સાથે 23 સમિતિઓની પણ રચના કરવામાં આવી હતી અને દરેક સમિતિમાં પોતાનો એક નિષ્ણાંત અધ્યક્ષ હતા. આપણા ડૉક્ટર બી આર આંબેડકરે તેમાં વિશેષ યોગદાન આપ્યું હતું. તેમને આપણા ભારતનું બંધારણ રચવા માટે કુલ 60 દેશોનું બંધારણનો અભ્યાસ કર્યો, તેને વાંચ્યું અને તેમાંથી 10 દેશોના બંધારણના મુદ્દાઓ લીધા અને પોતાના પણ તેમાં વિચારો ઉમેરીને આપણા ભારતના બંધારણની રચના કરી. આપણા ભારતના બંધારણની રચનામાં જે સમિતિ યોજાઈ હતી તેમાં ઘણા બધા સભ્યો હતા, જેમ કે સચ્ચિદાનંદ સિન્હા, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બી આર આંબેડકર, જવાહરલાલ નહેરુ એમ ઘણા સભ્યો હતા. આપણા બી આર આંબેડકરે મુસદ્દો તૈયાર કરવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી અને મુખ્ય ખરડા સમિતિના પણ તેઓ અધ્યક્ષ હતા. તેમનું વિશેષ યોગદાન હોવાથી તેમને બંધારણના ઘડવૈયા અને બંધારણના પિતા તરીકે ઓળખાય છે. દરેક દેશનું પોતાનું એક બંધારણ હોવું તે ખૂબ જ અગત્યનું છે અને બંધારણ એ હંમેશા દેશના લોકોના ભલા માટે હોય છે. તેથી ડૉક્ટર બી આર આંબેડકરે કહ્યું હતું કે બંધારણ એ માત્ર વકીલોનો દસ્તાવેજ નથી, તે જીવનનું વાહન છે જેની ભાવના હંમેશા યુગની ભાવના હોય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.